વડોદરા શહેરના નંદેસરી વિસ્તારમાં આજે વહેલી સવારે હાઇડ્રોફ્લોરિક એસિડનું ટેન્કર લીક થતાં નાસભાગ મચી ગઈ હતી, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી એસિડને ઠંડુ પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. વડોદરા શહેરના નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં અનેક કેમિકલ ઉદ્યોગો આવેલા છે, જે કેમિકલ ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ કેમિકલોનું રોજેરોજ ટેન્કરોના મારફતે પરિવહન કરવામાં આવે છે. આજે વહેલી સવારે નંદેસરી વિસ્તારમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર અચાનક લીક થયું હતું અને 100% જ્વલનશીલ એસિડ એકાએક રોડ પર ઢોળાઈ જતા નાસભાગ મચી ગઈ હતી. હવાના સંપર્કમાં આવતા એસિડમાંથી ઉત્પન્ન થતા ધુમાડાની વિસ્તાર પર પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને થતાં તાત્કાલિક વિસ્તારને કોર્ડન કરી સ્થિતિ નિયંત્રણમાં લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી, જ્યાં ઢોળાયેલા એસિડ પર પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડ દ્વારા તેને ડાયલ્યુટ કરવામાં આવ્યો હતો. એસિડથી નીકળેલા ધુમાડાને કારણે રાહદારીઓને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરાની ફરિયાદો ઉઠી હતી, જ્યારે નંદેસરી ફાયર બ્રિગેડ ત્વરિત કામગીરીને કારણે ભારે જહેમતે સ્થિતિ નિયંત્રણમાં લેવાઈ હતી.